કઈ પણ હોય મહેમાન આવે તો એને ભવનાથ લઈને આવવાના બરાબર. પછી જમવાનું હોય ને જમવાનું તો ઘરે નો જમાડવું હોય તો શેલનાથ બાપુના આશ્રમે જમાડવા લઈ જાય એટલે આવું અમારે અહીંયા જુનાગઢમાં બહુ અહીંયા અમારે એક આશ્રમમાં જમવાની સુવિધા ઘણી આશ્રમમાં બહુ સારી આપે છે એમાં હમણાં શિવરાત્રીનો મેળો આવશે ઘરે કોઈ જમશે જ નહીં ઘરે કોઈ જુનાગઢ વાળા જમશે જ નહીં જેટલાથી મેળો એટલાથી ચૂલા બંધ અને ભવનાથ 3 ટાઈમ આવીને ખાશે પીશે છેલ્લે બાકી હાલીને આવશે ગમે તે કરશે પણ ભવનાથ આવીને રહેશે અને મેળામાં તો એવા જલસા કરશે ને કે એમે છે ને વચ્ચે ને કાઈ નહીં થાય ને તો ઘરેથી લઈને બાંધીને અહીંયા આવીને ખાય અહીંયા તો આવતા ઈ તો સન્ડેમાં એવું બધું થતું હોય પણ શિવરાત્રીના મેળામાં બહુ મજા આવે તમે જો આજુબાજુના નજીકના ગામમાં રહેતા હોય બરાબર તો તમારે તો નજીક થતું હોય પણ જે લોકો દૂરથી અહીંયા આવે છે એ બધાને ચકેડી વકેડી ફરી ફરીને પછી આશ્રમમાં જઈને ખૂબ મજા કરશે એ આશ્રમમાં જઈને બીજાનો પાછો જલસા જ કરવાના પછી રાતના પાછું હવાની ચાથી રાતના ભોજન સુધી બધી સુવિધા બધી સુવિધા ખાવાનું પીવાનું રહેવાનું બધી સુવિધા શિવરાત્રી મેળો તો જલસા કરાવે અમારે જુનાગઢમાં જુનાગઢ અમારું જુનાગઢ પ્રખ્યાત જુનાગઢ એના જેવું જુનાગઢ જેવું થાય નહીં અમારે જુનાગઢ સિવાય કઈ મજા જ ન આવે તો તમે દર રવિવારે મજા ન આવે હા તો તમે દર રવિવારે જુનાગઢ આવજો જરૂર નથી કે રવિવારે જ આવો હા ગમે ત્યારે આવજો પણ પ્લાન કેન્સલ કરીને જુનાગઢમાં ભવનાથમાં જ આવજો